સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 25/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 42 છે. આપણે આગળ જોયું કે ગીતામાં બે પાત્રો કૃષ્ણ અને અર્જુન. ગીતામાં અર્જુનની મૂંઝવણ બે, કર્મયોગ કે કર્મ ત્યાગ. ગીતામાં અર્જુનના રૂપ બે, નહીં લડવું કરીને મું ફેરવવું કે કરીશીએ એમ કહીને કર્મ તરફ મોં કરવું. ગીતાના પ્રત્યક્ષ શ્રોતા અને વિશ્વરૂપ દ્રષ્ટા અર્જુન અને સંજય, તેમજ ગીતાના સારરૂપ, અર્કરૂપ, પ્રાણરૂપ શબ્દો ઉત્તિષ્ઠ અને કરીશીએ. અનેક નહીં પણ એક આવે છે વક્તા કૃષ્ણના કથનના આરંભમાં, અને બીજો આવે છે શ્રોતા અર્જુનના બોલવાના અંતે. આમ પૂરી ગીતા એટલે ઉત્તિષ્ઠથી આરંભીને કરીશીએ સુધીની કર્તવ્ય યાત્રા. ગીતા ખેતરમાં ખેડવાનો ઉપદેશ આપતી નથી, વાવવાનો ઉપદેશ આપે છે. જિજ્ઞાસુઓએ ગીતામાં અર્જુન વિશે અધ્યાય 2 શ્લોક 7માં જોતા તેને ધર્મસમૂઢ લાગે છે. અધ્યાય 3 શ્લોક 27માં અર્જુન આપણને અહંકાર વિમૂઢ દેખાય છે. અધ્યાય 3ના શ્લોક 29માં અર્જુન આપણને પ્રકૃતિના ગુણથી સંમૂઢ દેખાય છે. તેમજ અધ્યાય 3:32માં ભગવાન અર્જુનને સર્વજ્ઞાન વિમૂઢ કહે છે. આપણે બધા અર્જુન પણ ગીતારૂપી જ્ઞાનગંગામાં રહીને પણ પાણીમાં રહેતી માછલી સતત તરસથી પીડાતી રહે છે તેવું જ આપણું છે. ગીતા વાંચીને સંભળાવીને એક જ શબ્દ કરીશીએ જીવનમાં આચરણમાં ઉતારે તે જ ગીતા વાંચનાર સાચો છે, તેને ગીતા પચી છે તેમ કહી શકાય. આમ જ્ઞાનનો જવાબ કર્મથી જ આપણે આપવો જોઈએ. ઉત્તિષ્ઠ આહાર છે અને કરીશીએ એમાંથી બનેલું લોહી છે, શક્તિ છે. 18 પુરાણોનો સાર ઋષિ વેદવ્યાસે 2 વચનમાં કહ્યા એમ 18 ગીતાના અધ્યાયના ગીતાનો સાર ઉઠો અને કામે લાગી જાઓ, આ 2 જ શબ્દો છે. વધુ કાલે. જય યોગેશ્વર.